જય માતાજી, નમસ્કાર. અમે બનાવી રહ્યા છીએ લાડવા. બહુચર માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ હોવાથી બધા પહેલાના પ્રતિષ્ઠામાં અમે જમણવાર કરતા હતા, પણ હવે 20 વર્ષ થઈ ગયા એટલે જમણવાર બંધ કરી દીધો. ખાલી હવાન કરે છે અને ઘરે બધા જેને જે બનાવવું હોય એ પ્રસાદ બનાવી શકે. એટલે અમે બનાવી રહ્યા છીએ આજે લાડવામાં લઈ છે લોટ, ઘી ને દૂધ. પહેલા બનાવીશું મુઠિયા. ચલો, લોટમાં મોઈન નાખી દીધું. દૂધ થોડું ઠંડુ હતું એટલે હવે ગરમ કરવા મૂકી દીધું છે. દૂધ ગરમ થઈ જાય એટલે આપણે મુઠિયા બનાવી દઈશું. હવે મુઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું. તો ગાઈઝ, તમે કેવી રીતના લાડવા બનાવો છો, મુઠિયા કેવી રીતના બનાવો છો મને કોમેન્ટ કરીને કહેજો. અમે તો જેમ આવડે એમ બનાવીએ. અને આપણે કઢાઈમાં તેલ લઈ મૂકીએ. મુઠ્ઠિયો તરાઈ ગયો. હવે મુઠ્ઠિયાને ભાજી નાખીએ. ગરમ હોય ને એટલે હાથ ના ડરાય ને તો બળી જવાય. એટલે ફટોફટ દાળાવાળી ભાજી. તમે એવું બનાવીને આવ્યા છે? તમે દાળ ને લીધું હાથીન ગોતું દાળ બનાય એટલે હું ગેજી તો અમરો લીયા હું તો એકદમ લાડવા બનાવ બે આદી દે તો ને તે દાળ વગાડી ભાઈ એવી ભાત બનાવશે. એ પેલું ભાત બનાવી દે પછી દાળ વગાડશે. એવું? હા, આ લાડવા તો આની ભેગા બનાવવા. લાડવા તો બની ગયા. અને એવું લાગશે તો દાળ ભાત કેમ લઈને નાખી આવીશું, પછી ઘેર ખાઈ લેજે. હા, એમ પાણી ને ખેતરમાં રહી પણ આજુ ઘેર આવી ગયો એટલે મને મદદ કરાવતી થોડી. ફટોફટ ઠંડાઈને લાડવા બની જાય ને. મદદ તો કરા ગાનો પાર ખાવાના નહીં. હો, ચલો મુઠ્ઠિયા બુઠ્ઠિયા ભાગી દીધા. હવે ને લાડવા આપણે બુરાના નથી બનાવવાના, લાડવા ગોળના બનાવવાના છે. એટલે આપણે ગોળનો પાયો કરી દઈએ. ગોળનો પાયો થઈ જાય. બહુ પાયો નહીં કરવાનો, ખાલી એમ ગોળ વગર ને એવું જ રાખવાનું. બહુ પાયો કરે તો હુખરી થઈ જાય. ખાલી ગોળ ઢીલો થાય ને એવું જ રાખવાનું. ફાઇનલી છે ને હવે ગોળ ગરમ થઈ ગયું. હવે ને એની અંદર જે આપડા મુઠ્ઠિયા ભાગ્યા હતા ને એ નાખી દઈએ અને એને થોડું ગરમ થવા દઈએ પછી ઉતારી લઈએ. તૈયાર થઈ ગયું. એ લાલુબેન આવી જાય, આપણે લાડવા બનાવી દઈએ. મટીરિયલ બની ગયું, મશીન નહીં મળતું.
બહુ ગરમ લાગે નહીં કઈ ગોળના હા ને એટલે ગોળના એટલા માટે બનાવવાના કે મને અને રાધેના ઘર ઉભા આવે પણ શરદી થઈ જાય છે, કફ થઈ જાય છે, એટલે અમે ગોળ જ વાપરીએ. અમે મોરસ કોઈ દિવસ લાવતા નથી ઘરે. કોઈ એવું લાગે કે કોઈ એમાં ગોળ ના ચાલે તો જ મોરસ વાપરવાની, બાકી અમે મોરસ નથી વાપરતા. તો અમે લાડવો બનાવી દીધો. કેવો લાડવો બને છે તમારા જો વારવાનો બધા મેં અધૂરો બતાવે એવું ના ચાલે. જે કોઈને લાડવો ખાવો હોય તો મારા ઘરે આવી જજો, હું ફરી બનાવીને ખવડાવીશ. ગરમ લાગે આવા લાડવા અને એક હુવાવરના ગુંદના લાડવા બનાવવાના હોય ને હાથેવાથી, એટલે હાથ લાલ ચોળ ફલ્લે ફલ્લા પડી જાય. અમુક મોટા મોટા બને અને અમુક નાના નાના બને. અમારે જેઠવાણીમાં મોટા હોય એટલે મોટા લાડવા બનાવે, અમે નાના એટલે નાના બનાવ્યા. અમે એમના હાથ મોટા ને એટલે એવા મોટા મોટા લાડવા બનાવે, અમે નાના નાના બનાવીએ. ફાઇનલી ગાઈઝ લાડવા બની ગયા છે. હવે લાડવા અંદર મૂકી દઈએ ને દાળ ભાતની તૈયારી કરીએ. તો ફરી મળીશું આવતા વિડીયોમાં. જય માતાજી, રાધે રાધે.